આપણા પ્રાચીન સમયમાં ગર્ભ સંસ્કારને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આપણા ઋષિમુનિઓ એવું કહેતા કે બાળકનો વિકાસ માતાના ગર્ભમાંથી જ શરૂ થઈ જાય છે. તો માતા શું વિચારે છે, શું ખાય છે, શું સાંભળે છે, કેવી રીતે વર્તન કરે છે, તેની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર થાય છે. તો પહેલાના સમયમાં ગર્ભ રહે તે પહેલા જ દંપતીને માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવામાં આવતા હતા. તેમજ સારો સમય જોઈને ગર્ભ ધારણ કરવાનું સમજાવવામાં આવતું હતું. પૂજાપાઠ, યજ્ઞ અને પ્રાર્થના દ્વારા સારા સંતાનની ઈચ્છા કરવાનું કહેવામાં આવતું હતું. પહેલાના સમયમાં ગર્ભવતી માતાને વડીલોની સાથે તેમજ ઘરના પરિવારની સાથે રાખવામાં આવતી, જે સારી વાતો કરતા અને તેના અનુભવો શેર કરતા હતા, જેનાથી માતાનું મન શાંત રહેતું અને તે તણાવથી દૂર રહેતી. ધાર્મિક ગ્રંથો જેવા કે રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતાનું વાંચન કરાવવામાં આવતું હતું. મંત્ર તેમજ ભજનો સાંભળવામાં આવતા હતા. હળવા યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવતા હતા. વહેલી સવારે સૂર્ય દર્શન થતા. તાજી અને ચોખ્ખી હવા લેવામાં આવતી, જેથી પ્રેમ, આનંદ અને શાંતિના વાતાવરણનો અનુભવ થતો હતો. પહેલા પૌષ્ટિક અને સાદો ખોરાક લેવામાં આવતો. ગાયનું ચોખ્ખું ઘી, માખણ વગેરે ખાવામાં આવતું, જે બાળકના હાડકાં અને મગજનો વિકાસ જલ્દીથી કરે છે. કુદરતે દરેક માતાને એક અનોખી શક્તિ આપી છે, જે એક નવા જીવનનું સર્જન કરી શકે. તો એ આપણા સૌની જવાબદારી બને છે કે આપણે એ શક્તિને જાગૃત કરીએ. જો તમે પણ તમારા બાળકનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છો છો તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો.